સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીથી 5 વર્ષની બાળકીનો ભોગ લેવાયો। ડિંડોલીના ચેતનનગરમાં 5 વર્ષીય બાળકીનું રમતા રમતા તેનું મોત નીપજ્યું હતું। ચેતનનગરમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલતા ગટરના ઢાંકણાઓ ખુલ્લા મૂકવામાં આવે છે, તે માટે આ ગંભીર ઘટના બની હતી અને બાળકીનું મોત નીપજ્યું હતું। જ્યાં બાળકો રમે છે ત્યાં જ આવી ઘટનાઓ બની હતી। સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। 5 વર્ષની બાળકીનો ભોગ લેવાયો હતો। ડિંડોલીના ચેતનનગરમાં 5 વર્ષીય બાળકનું રમતા રમતા મોત નીપજ્યું હતું। ચેતનનગરમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલતા ગટરના ઢાંકણાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જ્યાં બાળકો રમી રહ્યા હતા અને રમતા રમતા એક જ ઘરની 2 દીકરીઓ આ ગટરનું ઢાંકણું પડી જતા 2 વર્ષની દીકરી તો નીકળી ગઈ, પણ 5 વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી। હાલ ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવનાર બાપને આજે એક દીકરી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે મોત નીપજી છે। મારું નામ ગણેશ પરાતે છે। મેં અંકુશનો ફ્રેન્ડ છું। અમે સાંજે કાલે રિક્ષા પર કામથી ગયેલા, એ રિક્ષા ચલાવે છે, એના હાથે જ હતો મેં, તો ત્યારે અમને કોલ આવ્યો કે અંકુશની છોકરી પડી ગયેલી છે, માથામાં મજબૂત માર વાગ્યું છે। પછી અમે ત્યાં ગયા તો અમને ખબર પડી કે એસએમસી વાળાએ એમ કુંડી એમ ઊભી કરીને મૂકેલી, બેદરકારીથી રીતેથી નીચે ઉતારીને મૂકતા તો એવું નહીં થતું, અને ત્યાં બે છોકરીઓ એની રમતી હતી। એક છોકરી તો હટી ગઈ, બચી ગઈ, પણ બીજી છોકરી ત્યાં જ રહી ગઈ। એ કુંડી એના ઉપર પડી ગઈ, એને માથામાં મજબૂત માર વાગ્યો। એને હોસ્પિટલ લઈ ગયા તો હોસ્પિટલમાં અમને મૃત જાહેર કર્યું। પછી અમને કીધું બાબા મેમોરિયલ હોસ્પિટલ ડિંડોલીવાળાએ કે સિવિલ લઈ જાઓ, ત્યાં એમનું ટ્રીટમેન્ટ જુઓ, હું થાય એવું નહીં। અમે અહીંયા ચેતનનગર નવાગાંવ ડિંડોલીમાં કામ તો 6 મહિના ઉપરથી ચાલતું છે, પણ વરસાદના લીધે કામ બંધ થઈ ગયેલું। હમણાં વરસાદ પછી પાછું ચાલુ થયું, પણ એ કુંડી કાલે દિવસમાં જ મુકાઈ છે। આ તો એસએમસીમાં જે કામ કરે છે એ લોકોની બેદરકારી છે કે એ લોકોએ કામ સીધી રીતે નહીં કર્યું। એમ સીધી રીતે કુંડી મૂકતા તો એ છોકરી આજે બચી રહેતી। એ તો મેં તો એ જ માંગુ છું કે એને ન્યાય મળે। એની છોકરી એસએમસીના બેદરકારીથી ગયેલી છે તો એને ન્યાય મળે, અને બીજા કોઈની છોકરી સાથે એવું નહીં થવા જોઈએ। મારી પણ છોકરીઓ ત્યાં જ રમે છે, એટલે મેં તો એવું જ સોચું છું કે એને પણ ન્યાય મળે અને બીજા હાથે એવું નહીં થાય।